ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેનાલ પાસે એક એસએમસીનો ખુલ્લો પ્લોટ છે. ત્યાં તારીખ 2 ડિસેમ્બરના રોજ સાંજે 6-7 વાગ્યાની આસપાસ પોલીસને માહિતી મળી હતી કે ત્યાં એક અનનોન ડેડ બોડી પડેલી છે જેના પર મૂળ માર મારેલો છે. આ માહિતી મળતા પોલીસે ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું અને પ્રાથમિક જે ઇન્વેસ્ટિગેશન કર્યું એમાં જગ્યા ઉપર જે 2 આરોપી હતા હાજર હતા એવી માહિતી મળતા એ બંનેને પોલીસે રાઉન્ડઅપ કર્યા અને પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે આ જે છોકરો છે એ શોએબ કરીને છે, જે ઉધનાનો રહેવાસી છે અને એને ગઈકાલે રાત્રે જે આરોપી છે મેઇન શિવો એને લાકડી વડે માર મારેલ છે અને એની સાથે બીજા જે માર મારેલ છે એમાં એને જે ઇન્જરી થઈ હતી એના કારણે થઈ અને કદાચ એનું મૃત્યુ થઈ શકે એવી શક્યતાઓ હતી. તે અરસામાં લિંબાયતમાં પણ મિસિંગ માટેની એક લેડી આવ્યા હતા કે જે પોતે એના ભાઈ મિસિંગ છે એની મિસિંગની ફરિયાદ આપવા માટે આવતા ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા જે શોએબ કરીને છે એના મધરને આ માહિતી મળતા એના મધર પણ અહીંયા ચેક કરવા માટે થઈને પોલીસે બોલાવ્યા કે જે અનનોન ડેડ બોડી મળી છે એ આપ આઈડેન્ટિફાઈ કરો કે આ આપનો સન છે કે નહીં. તો એના મધરે આવીને આઈડેન્ટિફાઈ કર્યું જે શોએબની ડેડ બોડી હતી, જે સંદર્ભે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ થયેલો છે. અને રાત્રે જે 2 આરોપી રાઉન્ડઅપ કર્યા હતા એની સાથે પૂછપરછ કરતાં ખબર પડી કે રાત્રે જે મૂળ માર મારેલો હતો એના કારણે થઈ અને શોએબનું મૃત્યુ થયેલ છે. સાહેબ, હત્યાકારનું કારણ શું કે અપહરણ પણ થયું હતું સારી લેતી આ લોકોની જે શોએબના મધરે જે ફરિયાદ આપી છે મર્ડરની, એના મધરનું કહેવું એવું હતું કે ફરિયાદમાં પણ ઉલ્લેખ છે કે રાત્રે પહેલી તારીખની જે રાત હતી એમાં સવારે 4 વાગે ફોન આવ્યો હતો શોએબના ભાઈબંધનો અને એના ફોન ઉપરથી શોએબે વાત કરી હતી એના મધર સાથે કે મમ્મી અમારે રૂપિયાની આ લેતી દેતી લેવડ દેવડ છે એમાં 1 લાખ રૂપિયાની માંગણી કરે છે, પરંતુ મારે ખાલી 20,000 રૂપિયા જ આપવાના છે, તો પૈસાની લેતી દેતી બાબતે 20,000 રૂપિયા તમે આપો. એના મધરે કીધું કે અમારી પાસે પૈસા નથી એમ કરીને એના મધર સૂઈ ગયા. સવારે ફરીથી 8 વાગે ફોન પર વાતચીત થતાં પૈસાની લેવડ દેવડની જ બાબતની વાત ચાલતી હતી. એટલે જ્યારે ફરિયાદ આપવા માટે થઈ શોએબના મધર અહીંયા અમારી પાસે આવ્યા હતા, મેં આઈડેન્ટિફાઈ કરવા માટે અમે બોલાવ્યા હતા, ત્યારે પણ એ લોકોની પૂછપરછ દરમિયાન ખ્યાલ આવ્યો છે કે પૈસાની લેતી દેતીના સંદર્ભમાં જ એ લોકોને આ પ્રકારે મૂળ માર મારે.